નમસ્કાર. આજે આપણે પ્રાણી સૃષ્ટિના એક ખૂબ જ મહત્વના અને કહી શકાય કે વૈવિધ્યસભર સમુદાય મેરુદંડી એટલે કે કોર્ડેટા વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. અને શરૂઆત કરીએ એક સરસ કવિતાની પંક્તિઓથી જે આ સમુદાયની ઝલક આપે છે. હાડકાનો આધાર, શરીરનો શણગાર. કોઈ તરશે પાણીમાં, કોઈ ઉડશે આકાશમાં પાર. સુંદર. કોઈ દોડે ધરતી પર, કોઈ ઝૂલે ડાળ પર. મેરુદંડી સમુદાય છે કુદરતનો અદ્ભુત ઉપહાર. ખરેખર. જુઓ, મુખ્યત્વે 3 મૂળભૂત લક્ષણો છે જે કોઈપણ મેરુદંડી પ્રાણીના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો જોવા મળે જ. 3 મુખ્ય લક્ષણો કયા કયા? પહેલું છે મેરુદંડ, એટલે કે નોટોકોડ, એક લાંબી દંડ જેવી રચના જે શરીરને આધાર આપે. મેરુદંડ. ઓકે. બીજું, પૃષ્ઠ બાજુએ આવેલું પોલું ચેતારજ્જુ, ડોર્સલ હોલો નર્વ કોડ, જે આપણા ચેતાતંત્રનો, મગજ અને કરોડરજ્જુનો વિકાસ થાય છે. અને ત્રીજું? અને ત્રીજું છે જોડમાં કંઠનાલીએ ઝાલર ફાટો, પેડ ફેરેન્જિયલ ગિલ્સલેટ્સ, ગળાના ભાગમાં છિદ્રો જેવી રચના. આ સિવાય બીજા કયા સામાન્ય શારીરિક લક્ષણો છે જે મોટાભાગના મેરુદંડીઓમાં જોવા મળે? અહીં થોડા ટેકનિકલ શબ્દો આવશે એવું લાગે છે. હા, થોડા છે પણ સમજવા જેવા છે. જેમ કે દ્વિપાર્શ્વ સમમિતિ, બાયલેટરલ સિમેટ્રી. એટલે? શરીરના 2 સરખા ભાગ થાય એવું. હા, બરાબર. જો શરીરને બરાબર વચ્ચેથી કાપીએ તો ડાબો અને જમણો ભાગ લગભગ એકબીજાના પ્રતિબિંબ જેવા હોય. બીજું? સ્તરો બને, બાહ્ય, મધ્ય અને અંતઃસ્તર. અને આ 3 સ્તરોમાંથી જ બધા અંગો બને. હા, શરીરની બધી અલગ અલગ પેશીઓ અને અંગો આ 3 સ્તરોમાંથી જ બને છે. પછી એમનું આયોજન અંગતંત્ર સ્તરીય હોય, ઓર્ગન સિસ્ટમ લેવલ. એટલે કે પાચનતંત્ર, શ્વસનતંત્ર એવા અલગ અલગ તંત્રો. બરાબર. અંગો ભેગા મળીને તંત્રો બનાવે. અને તેઓ દેહકોષ્ઠધારી પણ હોય છે. કોલોમેટ એટલે શરીરમાં એક સાચી ગુહા હોય જેમાં અંગો ગોઠવાયેલા હોય અને એમને આધાર મળે. અને પેલું પશ્ચગુદાપુચ્છ, પોસ્ટ એનલ ટેલ અને બંધ પરિવહન તંત્ર, એનું શું? પશ્ચગુદાપુચ્છ એટલે ગુદાદ્વાર પછી શરીરનો જે લંબાયેલો ભાગ હોય એટલે કે પૂંછડી. ઓકે, પૂંછડી. હા, હવે એ બધા મેરુદંડીઓમાં પુખ્ત અવસ્થામાં દેખાય એ જરૂરી નથી, જેમ કે આપણામાં નથી દેખાતી, પણ જીવનના કોઈ તબક્કે એ હાજર હોય છે. માછલીમાં એ તરવામાં મદદ કરે, બીજા પ્રાણીઓમાં સંતુલન માટે. અને બંધ પરિવહન તંત્ર, ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ. એનો અર્થ છે કે લોહી એટલે કે રુધિર હંમેશા હૃદય અને નળીઓ એટલે કે રુધિરવાહિનીઓની અંદર જ વહે, ખુલ્લામાં નહીં. આટલી વિવિધતાને સમજવા માટે મેરુદંડી સમુદાયને મુખ્યત્વે 3 ઉપસમુદાયોમાં વહેંચવામાં આવ્યો છે. 3 ઉપસમુદાય કયા કયા? પહેલો છે પુચ્છ મેરુદંડી, યુરોકોર્ડાટા. બીજો છે શીર્ષ મેરુદંડી, સેફેલોકોર્ડાટા. અને ત્રીજો, સૌથી મોટો અને જાણીતો, પૃષ્ઠવંશી, વર્ટિબ્રેટા. ઓકે, પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. હા, અને આમાંથી જે પહેલા 2 છે, પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી, એમને ઘણીવાર ભેગા કરીને આદિ મેરુદંડીઓ એટલે કે પ્રોટોકોર્ડેટ્સ પણ કહે છે. આદિ મેરુદંડી કારણ કે એમના લક્ષણો વધુ પ્રાથમિક છે. હા, એમની રચના પૃષ્ઠવંશીઓ કરતાં સરળ છે અને તેઓ પેલા મૂળભૂત મેરુદંડી લક્ષણો વધુ સ્પષ્ટ રીતે બતાવે છે, એમ કહી શકાય. તો ચાલો આ આદિ મેરુદંડીઓથી જ શરૂ કરીએ. પહેલો ઉપસમુદાય પુચ્છ મેરુદંડી, યુરોકોર્ડાટા. એમના વિશે શું ખાસ છે? સાંભળ્યું છે કે ફક્ત દરિયામાં જ મળે. હા, એ સાચું છે. તેઓ સંપૂર્ણપણે દરિયાઈ જીવો છે અને એમનામાં સૌથી રસપ્રદ વાત એ છે. શું? પેલો મેરુદંડ જે મુખ્ય ઓળખ છે એ ફક્ત એમના ડિંબ અવસ્થામાં જ હોય છે, લાર્વામાં, અને એ પણ ખાલી પૂંછડીના ભાગમાં. એના કોઈ ઉદાહરણો છે? હા, એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ આના જાણીતા ઉદાહરણો છે. અને એમને બીજું એક નામ પણ આપ્યું છે, કંચુક મેરુદંડી. ટ્યુનિકાટા. કંચુક મેરુદંડી કેમ? કારણ કે એમનું શરીર ટ્યુનિસિન નામના પદાર્થથી બનેલા એક આવરણ, જેને કંચુક કહે છે, એનાથી ઢંકાયેલું હોય છે. એટલે કંચુક મેરુદંડી. અચ્છા, એટલે આ નામ પડ્યું. સરસ. હવે બીજો આદિ મેરુદંડી ઉપસમુદાય શીર્ષ મેરુદંડી, સેફાલોકોર્ડાટા. આ પેલા પુચ્છ મેરુદંડીથી કેવી રીતે જુદા પડે? શીર્ષ મેરુદંડીઓ પણ પૂરેપૂરા દરિયાઈ જ છે,
પણ અહીં ફેર એ છે કે એમનામાં મેરુદંડ શરીરના આગળના ભાગ એટલે કે શીર્ષથી શરૂ થઈને છેક પૂંછડીના છેડા સુધી લંબાયેલો હોય છે. આખા શરીરમાં? હા, અને સૌથી મહત્વની વાત એ આખી જિંદગી ટકી રહે છે, લુપ્ત નથી થતો. ઓ, આજીવન મેરુદંડ. તો પેલા બીજા બે લક્ષણોનું શું? ચેતારજ્જુ અને ઝાલર ફાટો. એ પણ પુખ્તાવસ્થામાં સ્પષ્ટપણે હાજર હોય છે. એટલે આ પ્રાણીઓ મેરુદંડીઓની જે મૂળભૂત શારીરિક રચના છે એને ખૂબ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે. તો આ જાણે મેરુદંડીઓનો એક મોડેલ જીવ કહેવાય. આનું કોઈ ઉદાહરણ? એકદમ સાચું. આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે બ્રેકિયોસ્ટોમા. બ્રેકિયોસ્ટોમા? હા, જેને સામાન્ય ભાષામાં એમ્ફિયોક્સસ અથવા લેન્સલેટ પણ કહે છે. હવે વારો આવે છે ત્રીજા અને સૌથી મોટા અને આપણા પોતાના ઉપસમુદાયનો, પૃષ્ઠવંશી, વર્ટિબ્રાટા. હા, આ એ સમુદાય છે જેનાથી આપણે સૌથી વધુ પરિચિત છીએ. માછલીઓ, દેડકા, સાપ, ગરોળી, પક્ષીઓ અને આપણે સસ્તનો બધામાં જ આવીએ. તો અહીં એવો શું મોટો ફેરફાર થાય છે જે આપણને પેલા આદિ મેરુદંડીઓથી અલગ પાડે? અહીં જે મુખ્ય અને ક્રાંતિકારી ફેરફાર છે એ પેલા મેરુદંડના ભવિષ્ય સાથે જોડાયેલો છે. મેરુદંડના ભવિષ્ય સાથે એટલે? પૃષ્ઠવંશીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ હોય છે, એ સાચું, પણ વિકાસ થતાં એ ધીમે ધીમે બદલાઈ જાય છે. એનું સ્થાન કાસ્થીની બનેલી એટલે કે કુર્ચા જેવી અથવા અસ્થિની બનેલી એટલે કે હાડકાની બનેલી નાની નાની કડીઓ જેવી રચનાઓ લઈ લે છે. જેને આપણે કશેરુકા કે મણકા કહીએ છીએ, વર્ટિબ્રે. બરાબર. આ કશેરુકાઓ એકબીજા સાથે જોડાઈને એક આખી હારમાળા બનાવે છે, જેને આપણે કરોડ સ્તંભ, વર્ટિબ્રલ કોલમ કહીએ છીએ. આપણી પીઠમાં જે હોય છે એ? હા, આ કરોડ સ્તંભ શરીરને ખૂબ જ મજબૂત આધાર આપે છે અને અંદર જે નાજુક કરોડરજ્જુ પસાર થાય છે એનું રક્ષણ પણ કરે છે. ઓહ, તો કરોડસ્તંભની હાજરી એ જ પૃષ્ઠવંશીઓની મુખ્ય ઓળખ થઈ? એકદમ. આના પરથી જ પેલું વાક્ય પ્રચલિત થયું હશે કે બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પણ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. ખરું ને? તમે બરાબર સમજ્યા. એ વાક્ય આ જ તફાવત સ્પષ્ટ કરે છે. કેવી રીતે? જરા સમજાવશો? જો બધા પૃષ્ઠવંશીઓના જીવનમાં ક્યારેક ને ક્યારેક ગર્ભાવસ્થામાં મેરુદંડ હોય છે, એટલે એ બધા મેરુદંડી તો છે જ. હા. પણ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. કેમ? કારણ કે પેલા પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી એમનામાં મેરુદંડ છે એટલે એ મેરુદંડી છે, પણ એમનામાં કરોડ સ્તંભ બનતો નથી. અચ્છા, એટલે મેરુદંડ હોવું એ મેરુદંડી બનાવે, પણ કરોડ સ્તંભ હોવું એ પૃષ્ઠવંશી બનાવે. બરાબર. કરોડ સ્તંભ એ પૃષ્ઠવંશી હોવાની નિશાની છે. સ્પષ્ટ થયું હવે. તો કરોડ સ્તંભ સિવાય બીજા કયા એવા ખાસ લક્ષણો પૃષ્ઠવંશીઓમાં વિકસ્યા જેના કારણે તેઓ આટલા બધા સફળ થયા? કરોડ સ્તંભ ઉપરાંત બીજા પણ ઘણા મહત્વના ફેરફારો અને વિકાસ થયા. જેમ કે એમની વક્ષ બાજુએ એટલે કે શરીરના આગળના ભાગમાં સ્નાયુઓનું બનેલું હૃદય હોય છે. હૃદય? હા. જે લોહીને આખા શરીરમાં પહોંચાડે છે. અને આ હૃદયમાં જે ખાના હોય જેને કોટર કહેવાય, એની સંખ્યા પણ ઉત્ક્રાંતિ દરમિયાન વધી. હા. જેમ કે માછલીમાં 2 જ કોટર હોય, ઉભયજીવી અને મોટાભાગના સરીસૃપોમાં 3 હોય, અને મગર, પક્ષીઓ અને સસ્તનોમાં 4 કોટર હોય. અને ઉત્સર્જન માટે શું? કચરો બહાર કાઢવા? એના માટે વિશિષ્ટ અંગો વિકસ્યા. મૂત્રપિંડ, કિડનીઝ, જે લોહીમાંથી નાઇટ્રોજનવાળો કચરો દૂર કરે અને શરીરમાં પાણી અને ક્ષારનું પ્રમાણ જાળવી રાખે, જેને આશ્રુતિ નિયમન કહેવાય. મૂત્રપિંડ, બરાબર. આ પણ શરીરના અંદરના વાતાવરણને સ્થિર રાખવા માટે ખૂબ જરૂરી છે. અને હલનચલન માટે? હા, એના માટે જોડમાં ઉપાંગો વિકસ્યા, પેર એપેન્ડેજીસ. માછલીમાં એ મીન પક્ષો ફિન્સ તરીકે હોય. હા, તરવા માટે. અને જમીન પર રહેતા પૃષ્ઠવંશીઓ, જેમને ચતુષ્પદી કહેવાય, એમનામાં 2 જોડ પગ, લિમ્સ હોય, જે ચાલવા, દોડવા, ઉડવા, પકડવા અલગ અલગ કામ માટે અનુકૂલન પામ્યા છે. આજે આપણે મેરુદંડી સમુદાયના મુખ્ય લક્ષણો અને એના 3 મુખ્ય જૂથો, પૂંછ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશીઓ, વચ્ચે શું સમાન છે અને શું જુદું છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. હા, અને ખાસ કરીને મેરુદંડની ભૂમિકા અને એનું કરોડ સ્તંભમાં રૂપાંતર થવું કે ન થવું એ મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા.